કોઈના બોલાવાથી આવ્યા? ભગવાન કોઈના બોલાવાથી આવ્યા? ભગવાન આયા કઈ રીતના? નિજ ઈચ્છા નિર્મિતનો માયા ગુણ ગોપાલ. એ પોતાની ઈચ્છાથી આયા છે, એને કોઈને બોલાયાથી નથી આયા. આજે મથુરાની અંદર જન્મ લીધો એ પોતાની ઈચ્છાથી લીધો. અને સાહેબ ભગવાન અહીંયા શું બોલે છે? પ્રગટ થાય છે. ભગવાન જન્મ લેતા રામ પ્રગટ થાય છે. અને જે પ્રગટે ને એને ભગવાન કહેવાય. બાકી જે માના ઉદરથી જન્મે એ ભગવાન ના કહેવાય, એ ભક્ત કહેવાય સાહેબ. અત્યારે ઘણા બધા ભગવાનો થઈ ગયા કળિયુગમાં. અમે ભગવાન કે એટલે ખાક ભગવાન ભાઈ સાહેબ. અમારા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી વાળા એવું કહે છે કે મારા 4-5 મિત્રો તો ભગવાન થઈ ગયા. તમે કે અમે ભગવાન કે તો સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ કહે તું ભગવાન હોય તો કચ્છમાં પાણી નથી પૂરું પાડ ને ભાઈ. તાકી એ ભગવાનને અમે તો ઉપરના ભગવાન છે કે. તો ઉપરના ભગવાનની અમારે ક્યાં જરૂર છે? અમારે તો આ ધરતી ઉપર જીવોનું કલ્યાણ કરે એવા ભગવાનની જરૂર છે. ઉપરના ભગવાનની અમારે જરૂર નથી. એમ આ કળિયુગમાં તમે આગળ આગળ જુઓ સાહેબ, ઘરે ઘરે ભગવાન જોવા મળશે. અત્યારે તો હાલમાં જોઈએ જ છે બધા પોતાના મા બાપને પગે ના લાગે ને બીજાને લાઈનમાં ઊભા હોય પગે લાગવા. સાહેબ કયો જુઓ તો ખરા, ઘંટી કેવી ચાલે છે અત્યારે. એમ કળિયુગની અંદર અત્યારે એવા કેવા કેવા નવા નવા ભગવાનો આવી ગયા અને એને ભગવાન તરીકે ઉપમા આપવામાં આવી છે. પણ ભગવાન કોને કહેવાય? કે નિજ ઈચ્છા નિર્મિતનો માયા ગુણ ગોપાલ. પોતાની ઈચ્છાથી એ જન્મેની પ્રગટે સાહેબ. જો એટલે રામાયણની અંદર રામ પ્રગટ્યા ત્યારે કાલે આપણે બોલ્યા હતા કે ભય પ્રગટ કૃપાલા. શું બોલ્યા હતા? ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા. એ પ્રગટ થયા, એ જન્મ્યા નથી સાહેબ. રામાયણ વાંચો, ભાગવત વાંચો, ભગવાન જન્મ નથી લેતા. ભગવાન સ્વયં પોતાની નિજ ઈચ્છા નિર્મિતનું થી એ પોતે પ્રગટ થાય છે. અને જ્યારે એની જવું હોય ત્યારે એ પોતાના શરીરને સાહેબ એ પોતે પોતાના નિજ ધામમાં લઈ જાય. એનો કઈ અગ્નિદાહ કરવામાં નથી આવ્યો. તમે જોયું કે રામનો ક્યાં અગ્નિદાહ કર્યો હોય? કૃષ્ણનો અગ્નિદાહ કર્યો ક્યાંય જોયું તમે કે કૃષ્ણનો અગ્નિદાહ કર્યો છે? તો સાહેબ તમે આપણે પોતે વિચાર કરો કે આ ભગવાન તો શબ્દ કઈ રીતના વાપરાય. એટલે કહેવાનો મારો ધ્યેય કે ભગવાન પોતાની ઈચ્છાથી એ પોતે આવ્યા અને એ નંદ બાબા એટલા બધા મોટા મનવાળા બની ગયા કે નંદ બાબા જેટલા બધા બ્રાહ્મણો આવે ને તે બ્રાહ્મણને ગાયોનું દાન આપે. શેનું દાન? ગાયો. અને સાહેબ એ ગાયો કેવી ગાયો? કોઈ સામાન્ય નહીં. એના શિંગડા સોનાના મઢીને આપે નંદ બાબા. ત્યાર પછી રૂપાની ખરીઓ, ગળાની અંદર સોનાની ઘંટડી, આ ચારેય પગની અંદર સોનાના ઝાંઝર, રેશમી વસ્ત્ર ઓઢીને આપે અને હળદરના થાપા લગાડીને એ નંદ બાબા બ્રાહ્મણોને ગાયનું દાન કરતા હતા. આવી ગાયો અત્યારે અમારા સાયલા મંદિરમાં છે ને ગોવિંદભાઈ. તમે જો કેટલા લોકો કે બાપુજી અમારે દાદાએ છે ને મળતા મળતા જીભ કચડી છે. કઈ કચડી? 7-12 નામ લખવાની કચડી? તકે ના, હું દેવ થઈ જાઉં ને તો સાયલા મંદિરમાં એક ગાયનું દાન કરજે. મેં કહું સરસ. તો કે અમે ગાય લઈને આવ્યા છે. ક્યાં છે ગાય? એ દરવાજા બહાર ઊભી છે. તો અમે 2-3 સંતને કંઈક જાઓ જોઈ આવજો ગાય કેવી છે. સાહેબ તમે ઘરડી ગાયથી વિચાર કરો મૂકવા આવ્યા હોય ત્યારે અમે તમારા દાદાએ ઘરડી ગાય જીભ કચડી હતી. હારી ગાય નથી કચડી જીભ. તમે હાવ એને 5-5, 6-6 વેતર લઈ દા અને હવે ઘરડી થઈ ગઈ ત્યારે તમારા દાદાએ કહ્યું કે સાયલા મંદિર આપી દે. સાહેબ તમે જો કેવું માણસો ઉલ્લુ બનાવે છે. માણસની તો કિંમત નથી પણ ઢોરોને પણ છેલ્લે મહાજનમાં આજે તમે જોવા જાઓ કે આજે ઘરડા થઈ જાય અને આજે અમારા મંદિરમાં મૂકી જાય એટલે પછી અમારે સેવા કરવાની. લ્યો હવે તમે સેવા કરજો. તો અમને એમ થાય કે હવે ભલે ઉંમર થઈ ગઈ છે, આને ક્યાં જતી કરવી. પછી અમે રાખીએ ગાયને
જે અમારી ઘરની ગાયો ખાતી હોય એવું જ પશુ, એમાં ભેદભાવ નહીં. ખાવડાવવાની અંદર જીવનમાં એક મુદ્દો યાદ રાખજો સાહેબ, કદાચ તમારી ઘરે કોઈ પણ એવો વ્યક્તિ આવે ને તો ભોજનમાં ક્યારે ભેદભાવ ના રાખતા. એમ ખવડાવવાની અંદર ક્યારે ભેદભાવ અમે ગાયોમાં નથી રાખ્યો સાહેબ. જે અમારા ઘરની ગાયો ખાતી હોય એવું જ અમે એ બધાને ખાવાનું આપીએ છીએ. જ્યાં સુધીને જીવતી હોય ત્યાં સુધીને એ લોકો એ ગાય રે. બાકી અમારા આપણા ઉત્તર ગુજરાતની અંદર 42 સમાજ 27 સમાજ, તમારી બાજુ પણ આપણા માનસા, દિલવાડા, ભીમપુરા, ગોહિતપુરા, ચડસના, ઇટાદરા, આ બધા જ ગામડાઓની અંદર 42 કડવા પાટીદાર સમાજ છે ને સાહેબ. 100-125 વર્ષની પરંપરા છે કે એના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ દેવ થાય ને તો એ લોકો સાયલા મંદિરની અંદર ગૌદાન કરવા આવે. કારણ કે 13માનો ખાટલો જ્યારે કરે ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે એ ગાયનું દાન કરજો. ત્યારે એ લોકો સાયલા મંદિરની અંદર એ ગૌદાન કરવા આવે અને યથાશક્તિ પ્રમાણે એને જે લખાવું હોય એ પ્રમાણે અહીંયા અમે ગાય બોલાવીએ, એનો શણગાર કરીએ. બ્રાહ્મણ 15-20 મિનિટ પૂજન કરાવે અને એને જે લખાવવું હોય એ સાયલા મંદિરની ગૌશાળામાં પહોંચ ફટાવી દે એટલે એની એક ગાય સાયલા મંદિરમાં. બાકી અત્યારે એક ગાય લેવા જાવ એટલે કેટલાની આવે? 60,000 ઉપરની આવે. 60,000 ઉપર. પછી તમારે લાખે થાય, 1.5 લાખ થાય, 2 લાખ થાય, 2.5 લાખની પણ ગાય આવે. અમારી પાસે 2.5-3 લાખની ગાયો એવી સરસ સરસ છે. ગીર ગાયો બધી. અને ગીર ગાયનું દૂધ, ગીર ગાયનો પીસાબ, ગીર ગાયનું ઘી એટલું પવિત્ર કે એની કોઈ હદ નહીં. આ કોરોના કાળ પછી બધાને ખબર પડી ગીર ગાયનો મહિમા. કેટલાય અમને કે બાબુ થોડું ઘી આપો ને. કે મેં શું કરું ભાઈ? કે નાકની અંદર અમારે ઘી અંદર 2 ટીપા રેડવા છે. મેં કહું ધર્મદાનું લઈ જવાય? અમને નહીં પતું, તમને પતશે બે ગયું? અમને નહીં પસતું ધર્મદાનું તો સાહેબ. તો તમને ક્યાંથી પહોંચે? અમે આ જગ્યાનું ખાઈએ છીએ તો કેટલું ભજન કરીને સાહેબ ઉજાગરા કરીને સંસ્થા માટે આટલું બધું કરીએ છીએ. તારે તો ઠાકર અમને બિહાડે. બાકી ખાઈ પીને જો લાડવા ડકરા ખા કરીએ એટલે તાકડ જીના કરીએ તો ઠાકર સાહેબ છોડે ખરો? કોઈ ના છોડે સાહેબ. એને પણ એના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસને સાહેબ તમે જોવા જાઓ, એમને કેન્સર થઈ ગયું હતું, યાદ છે ને? ગળાની અંદર. તો એના શિષ્યોએ કહ્યું, બાકી એ તો સાક્ષાત જગદંબાનો પરમ ઉપાસક હતા સ્વામી રામકૃષ્ણ પરમહંસ. માતાજી પ્રગટ ના થાય ત્યાં સુધીની તિલક ના કરે એવા સ્વામી રામકૃષ્ણ પરમહંસ. પણ એમને જ્યારે ગળામાં કેન્સર થઈ ગયું ત્યારે એના શિષ્યોએ કહ્યું કે ગુરુજી તમને તો સાક્ષાત જગદંબા પ્રસન્ન છે. કોને ખાલી માં આમ હાથ ફેરવી દેશે ને તોય તમારું કેન્સર મટી જશે. ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે મારી માને તો ખબર છે કે મને કેન્સર થયું છે, તો એને જો મટાડવું હશે તો મટાડશે, ને નહીં મટાડવું હોય તો નહીં મટાડે. પણ હું શું લેવા ભીખ માગું મારી મા પાસે? મારી માં કદાચ એવું પણ ઈચ્છતી હોય કે આ દીકરો જલ્દી જો મારા ધામમાં આવી જાય તો મારે અહીંયા ધક્કો ખાવો પડે નહીં. આવું પણ ઈચ્છતી હોય સાહેબ. ત્યારે એ સ્વામી રામકૃષ્ણ પરમહંસે ભીખ નથી માગી સાહેબ. બાકી જો એને કહ્યું હોત કે હે માં તું બસ મને આ કેન્સર મટાડી દે તો માનો અને સ્વામી રામકૃષ્ણનો વ્યવહાર ત્યાં પૂરો થઈ ગયો હોત. સુદામાએ પણ માગ્યું નથી. જો સુદામે માગી લીધું હોત તો કૃષ્ણ સુદામાની જોડી જે અખંડ અત્યારે બોલાય છે એ ના બોલાય સાહેબ. જીવનમાં એકવાર તમે માગવાની શરૂઆત કરો ને ત્યાં તમારા સંબંધોને વિરામ આવ્યો. માગવું શું લેવો છે સાહેબ? આજે એને એમ થવું છે કે મારે આને કંઈ કાપવું છે, એમ થવું છે અંદરથી સાહેબ. બાકી માગ કરો ઠાકોરો પાસે તો ઠાકર સાહેબ તમને આપીને કેટલું છેલ્લે તો બધું મૂકીને જ જવાનું છે ને. કોને ખબર સાહેબ આજે મારી તમારી સાથે આવશે. એટલે જ આપણા સંતો ભજનમાં કહે છે કે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ એવું થશે સાહેબ. હંસલો રે ઓ ચિંતાનું ઉડી જશે. તારા મોટા મોટા બંગલા રે મોટા ગાડી વાળે. તારા મોટા મોટા
વાળી એ બધી માયા મોરે એ બધી માયા મોરી મેલીને ચિંતાનો જાડો પડશે તો જાણી શકે કાળને રે સવાર કાલ કેવો થશે સાહેબ તારા મોટા મોટા બંગલા રે એમ ગમે તેટલા બંગલા મોટા હશે તો છેલ્લે તો ક્યાં લાઈન મૂકશે? બહાર જ લાઈન મૂકશે. કાંઈ કોઈ અંદર નહીં રાખે ભાઈ દાદાને બિહાડો ઘડીક અંદર આવે. એટલે કહેવાનો મારો ધ્યેય મૂળ મુદ્દા ઉપર આવીએ કે નંદ બાબા એવી સરસ ગાયનું દાન કરતા હતા અને એ દાન કરતા કરતા એમનામાં કોઈ ભેદ હતો નહીં સાહેબ. કારણ કે એવું કહેવાયું છે કે ગાયો એ કોઈ પશુ નથી સાહેબ. જીવનનો મુદ્દો યાદ રાખજો, આ જાણવા જેવો છે. ઘણા લોકોએ અહીંયા મને વાત કરતા હતા, જીવનની અંદર 5 વ્યક્તિઓ છે ને એ કોઈ સામાન્ય નથી. અને એ 5 વસ્તુ કઈ છે? એક તો બ્રાહ્મણ કોઈ મનુષ્ય નથી, બ્રાહ્મણ કોઈ મનુષ્ય નથી, એ ભગવાનનો સાહેબ એક અવતાર ગણવો. ત્યાર પછી ગાય કોઈ પશુ નથી, એ ભગવાનનું એક સ્વરૂપ છે. ત્યાર પછી તુલસી કોઈ છોડ નથી, તુલસી એ સ્વયં માનું એક સ્વરૂપ છે. ત્યાર પછી પીપળો કોઈ વૃક્ષ નથી સાહેબ, એ ભગવાનનું એક સ્વરૂપ છે. આજે મને કોઈ પ્રશ્ન કર્યો પીપળે કેમ આ? જો કદાચ સાહેબ એવું પણ કહેવાયું છે કે કદાચ કોઈ પણ દીકરીના જન્માક્ષરની અંદર, પણ મને જન્માક્ષર જોતા નથી આવડતું, હું તમને કહી દઉં, કોઈ પણ દીકરીના જન્માક્ષરમાં 2 લગ્ન યોગ લખ્યા હોય છે. કેટલા લગ્ન યોગ? 2. અને એ 2 લગ્ન યોગની અંદર જો એક લગ્ન પીપળા સાથે કરો, એ વિષ્ણુનું એક સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ? વિષ્ણુનું સ્વરૂપ કહેવાય. એટલે આ ઘણા બધા ધાગા પહેરે છે ને, એ ભગવાનની આજે પ્રદક્ષિણા કરે છે. સાક્ષાત પીપળો શું છે? વિષ્ણુનું એક સ્વરૂપ છે સાહેબ. એ કોઈ વૃક્ષ નથી. અને ત્યાર પછી વડલો એ કોઈ વૃક્ષ નથી, એ સાક્ષાત ભગવાનનું એક સ્વરૂપ છે. આ 5 વસ્તુના જો તમે ક્યાંક ને ક્યાંક એકના જો દર્શન થઈ જાય ને, ત્યારે સમજી લો કે આજે મારો ઠાકર મળી ગયો સાહેબ, મને મારો ભગવાન મળી ગયો. એ નંદ બાબા એટલી બધી ગાયોના દાન કરે, કોઈ ભેદ નહોતો. એમાં સાહેબ એવું કહેવાયું છે કે એક બ્રાહ્મણ નંદ બાબાના ઘરે આવ્યો અને કહ્યું કે બાબા, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે. બાબા કે આવો 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 ભૂદેવ. ત્યારે બ્રાહ્મણ કહે છે બાબા, તમને ખબર છે તમારી ઘરે દીકરો આવ્યો છે ને, એનું એક કારણ છે કે હું રોજ તમારા માટે જપ કરતો હતો કે અમારા જે ગામના મુખત્યાર છે નંદ બાબા, એના ઘરે સરસ પારનો બંધાય, સરસ પારનો બંધાય. બાબા, હું આજે જપ કરતો હતો ને, એટલે તમારી ઘરે દીકરો આવ્યો. ત્યારે નંદ બાબા કહે છે ભૂદેવ, તારી વાત સાચી છે. હા, તારા જપ જ મને ફળ્યા છે. બોલ, તારે શું જોઈએ છે? લે, આ ગાયો જેટલી જોટલી લઈ જા. સાહેબ, બ્રાહ્મણે એટલી બધી ગાયો લીધી, એટલી બધી ગાયો લીધી કે ઘણી બધી ગાયો કોઈક રસોડામાં બાંધી, કોઈ ઓસરીમાં બાંધી, કોઈ નેહડે બાંધી, આવી એટલી બધી ગાયો બાંધી. અને જ્યાં ગોરાણીમાં પાણી ભરીને ઘરે આવે છે ને, એટલી બધી ગાયો જોઈ અને એ ગાયોની અંદર એ ગાયે જે ગોરાણીના પગ ઉપર પગ મૂક્યો અને એ ગોરાણી માનું એવું મગજ ગયું કે બ્રાહ્મણને જે ક્રોધમાં ગોરાણીમાં બોલતા હતા ને, તો બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. બિલકુલ કે તમારા મક્કલનો છાંટો નથી, આટલી બધી ગાયો લાયા છો તો એ ગાયને દોષે કોણ? એ ગાયનો ઘાસ સારો કોણ નાખશે? આ ગાયને પાણી કોણ પીવડાવશે? આનું નિંદામણ કોણ કરશે? ભાન છે કે નહીં તમારી પાસે કે આટલી બધી ગાયો લવાય? ઓલો ગોરભાન એવું હતું બ્રાહ્મણને કે આટલી બધી ગાયો જોશો તો ગોરાણી ખુશ થઈ જશે. તો ગોરાણીનો પિત્તો એવો ગયો ને, તો આ બ્રાહ્મણ કાંઈ બોલ્યો નહીં, પણ તરત બ્રાહ્મણને બુદ્ધિ દોડાડી કે તું એમ કે છે મારામાં બુદ્ધિ નથી એમ. સાંભળ, આટલી ગાયો હું શા માટે લાવ્યો તને ખબર છે? કેમ લાવ્યા છો? કહો જોઈ, કેમ લાવ્યા છો?
ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે તારી ઘરે છે ને દૂધનું એ કંઈ છે નહીં, એટલે આમાં 50% ગાયો તારી ઘરે આપવાની છે. તો કે એવું તો તમારામાં બુદ્ધિ છે, તો તમારામાં બુદ્ધિ છે. ત્યારથી ખબર પડી કે ક્યારેક ક્યારેક પિયરમાં થોડું ઘણું એથી રવાના કરવું. શું કરવું? પિયરમાં પણ રવાના કરવું તો જ ઘરમાં બધા હરખા હાલે. સાહેબ, આ બ્રાહ્મણે કહ્યું કે તારા ઘરે કાંઈ છે ને દૂધના, તો આ ગાયો જો થોડી ઘણી તારી ઘરે જશે તો તારા ઘરના દૂધ પીશે. તો કે આ સાચી બુદ્ધિ તમારામાં છે, થોડીક વધારે લાયા હોત તો કે લે પાછા કે થોડીક વધારે લાયા હોત તો. અને એ ટાઈમે સાહેબ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન હાંભળ, આઠમના દિવસે કોણ આવ્યું? આઠમના દિવસે કોણ આવ્યું? કોણ આવ્યું? કૃષ્ણ આવ્યો, બરાબર. ત્યાર પછી નોમના દિવસે શું કર્યું? ઉત્સવ ઉજવ્યો. હજુ પારનું ક્યાં ઉજવ્યું? હજુ પારનું તો ઝુલાવવાનું છે આપણે. નોમના દિવસે ખાલી ઉત્સવ થયો, અને હવે બારસના દિવસે કૈલાસનો પતિ આવે છે સાહેબ. કોણ આવે છે? કૈલાસનો પતિ. તમે જો રામાયણની અંદર ભગવાન શિવ શું બનીને આવ્યા હતા? રામાયણમાં શું બનીને આવ્યા હતા? જ્યોતિષ બનીને આવ્યા હતા. અને આ ભાગવતની અંદર ભગવાન શું બનીને આવ્યા? જોગી બનીને આવ્યા. શું બનીને આવ્યા? જોગી બનીને આવ્યા સાહેબ. તમને હું આ બોલું છું ખબર તો પડે છે ને બીજાનો બધાને? કે પછી બધું એવું જ છે, અધ્ધર અધ્ધર જાય છે? રામાયણની અંદર જ્યોતિષ બનીને આવ્યા અને ભાગવતમાં જોગી બનીને આવ્યા. ભગવાન શિવને કૈલાસમાં થયું કે મારે મારા ઠાકરને મળવો. આ વિચાર કરું, પર ભગવાનને પણ એક ભગવાનની જરૂર પડી. ભગવાનને પણ ભગવાન એ બધામાં કોઈ ભેદભાવ નથી. આ બધા ડખા છે ને આ ધરતી ઉપર જ થયા, બાકી ઉપર કોઈને કાંઈ ડખા છે નહીં. વિચાર, કૈલાસનો પતિ મૃત્યુની ધરતી ઉપર ગોકુળની અંદર કૃષ્ણના દર્શન કરવા માટે તાલાવેલી કરતો હતો. અને એ ટાઈમે કૈલાસનો પતિ જ્યાં એના ગણને કહ્યું કે હું ગોકુળની અંદર કૃષ્ણ લાલાને મળવા જઉં છું, ત્યારે ઓલા ગણો કે અમને લઈ જાઓ, નંદી કે મને લઈ જાઓ, ઓલો શેષનારાયણ કે મને લઈ જાઓ. ભગવાન શિવ કે તમને બધાને લઈ જઈશ તો ગોકુળમાં કોઈ રહેશે નહીં. તમારો ચહેરો જોશે એટલે આખું ગોકુળ દોડા દોડ કરશે, એટલે તમને ના લઈ જવાય. તો નંદી કે મને લઈ જાઓ. નંદીને ભગવાને ના પાડી. ગળામાં શેષ નારાયણ તો મને લઈ જાઓ, આને તો લઈ જવું પડશે તમારે, કારણ કે એકવાર આ લાલાને મારી પણ જરૂર પડવાની છે. પડશે કે નહીં પડે? જે કાલી નાગ ઉપર નાચેલા છે, યાદ હોય તો. એટલે શેષ નારાયણ કે મારી જરૂર પડશે તમારે, તો મને લઈ જ જવું પડશે, નહીં ચાલે. એટલે ભગવાન શિવે કહ્યું એક શરતે, બહુ હલલ ના કરતો. હા, બાકી જો હલલ કરીશ ને તો બધા મન લાગે કોઈ રહેશે નહીં ગોકુળમાં, સ્થિર રહેજે, બીજું કંઈ નહીં. તમે કહેશો એમ પણ મને પણ દર્શન કરવા લઈ જાઓ, મારે પણ પ્રભુના દર્શન કરવા છે. અને સાહેબ કૈલાસનો પતિ અહીંયા ગોકુળની અંદર આવે છે ને આપણા સંતો કહે છે નગર મેં જોગી આયા સાહેબ. नगर में जोगी आया, रोया तो लखत डाला, यशोदा के घर आया, एक कोई समझ न पाया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. ભગવાન શિવ જે કૈલાસમાંથી ગોકુળમાં આવ્યા અને ગલીએ ગલીએ સાહેબ ભગવાન પોતે દર દર ભટકે છે. એમાં એક ગોપી એને મળી અને એ ગોપીએ આ ભગવાન શિવનો ચહેરો જોયો. કેવો છે કે અંગ વિભૂતિ ગલેરું માલા શેષ ના ગલી પટાયો. अंग विभूति
गले रुंड माला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलग जगायो मोती गले रुंड माला अंग विभूति गले रुंड माला शेष ताली। नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलग जगायो नगर में जोगी आया भेद कोई समझ न पाया एक ऐसी तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ગોકુળની એક ગોપીએ જ્યારે ભગવાન શિવને જોયા આખા શરીર પર ભસ્મ ગળાની અંદર આજે શેષનાગ લટકે છે સાહેબ એટલે તરત એ ગોપી કહે છે કોણ છો તમે ત્યારે કૈલાસના ભગવાન શિવ કહે છે મારું નામ સદાશિવ છે ઓહો કે તમને જોશવો જોતા આવડે કે ના આવડે અરે તમે જોઈ પર હું જોશ જોઈ દો ને પછી બીજે ક્યાંય ભટકવાનું આવતું જ નથી તો કેવું કે તો હાલો કે અમારા નંદ બાબાને ત્યાં બહુ લાંબા ટાઈમે એક બાળકનો જન્મ થયો છે એના જોશ જોઈ દેશો એટલે ભગવાન શ્રી કે એના માટે તો છે કૈલાસમાંથી હું આવ્યો છું હાલો લઈ જાઓ એટલે મારે ઘર ગોતવું ના પડે અને ગોપી સાહેબ સ્વયં આ લઈ જાય છે નંદ બાબાના ઘરે અને ગોપી કહે છે યશોદા એ યશોદા યશોદા કે શું છે બોલ જો જ્યોતિષ આયા છે તારા લાલાના જોશ જોશે અને કંઈક આજે લાય લાલાને તો તારા જોશ જોઈ દે સાહેબ યશોદાએ બહાર નીકળીને ભગવાન શિવનો જે ચહેરો જોયો એમ યશોદા એટલી બધી ક્રોધિત થઈ ગઈ ગોપી સામે કે તને ખબર પડે કે નથી પડતી જેને તેને તું લઈને આવતી રહેશે મારા ઘરે આ જોતો ખરી એમનો ચહેરો કેવો છે ગળામાં નાક લટકે છે આખા શરીર પર ભસ્મ છે અને મારો લાલો જુએ તો ગભરાઈ જાય કે ના ગભરાઈ જાય સાઈ યશોદાનો ગુસ્સો જોયો એટલે ત્યાં ઓલી ગોપી એકદમ ઠરીને ઠીકરા જેવી થઈ ગઈ લો એકદમ કાંઈ બોલે નહીં ચાલે નહીં અને એ ટાઈમે ગોપી કહે છે કે યશોદા તમે મોટા આજે આ ગામના કહેવાઓ મુખતિયાર હવે તારા ત્યાં જ્યોતિષ આવ્યો છે એને કાંઈક ભિક્ષા તો આપી દે અને એ ટાઈમે યશોદા જ્યાં ભિક્ષા લઈને આવે છે ત્યારે ભગવાન શ્રી કહે છે આ લેકર ભિક્ષા ચલી નંદનાની કંચન થાર ધડાયો ગોપીના કહેવાથી યશોદા અંદર સુંદરી ભિક્ષા પાત્ર લેવા જાય છે અને એ ટાઈમે ભગવાન શિવ આ યશોદાને કહે છે કે યશોદા તારી આ ભિક્ષા મારે કોઈ કામની નથી તારી આ ભિક્ષા મારે કોઈ કામની નથી પણ મને એકવાર લાલાના દર્શન કરાવી દે મારે તો તારા લાલાને જોવા છે ત્યારે ભગવાન શ્રી કહે છે કે ના ચાહે તેરી દौलत દુનિયા ના ચાહે કંચન માયા સાહેબ યશોદા મૈયા જ્યાં સુંદરીઓ થાળ લઈને આવે છે ત્યારે ભગવાન શિવ ના પાડે છે કે મૈયા મારે આ થાળની જરૂર નથી બસ મને તારા લાલાના દર્શન કરાવી દે અને એ ટાઈમે યશોદા મૈયા એકની બે થતી નથી ભગવાન શિવને થયું કે કપટ કરીને તો દર્શન નથી કરવા જો કપટ કરીને દર્શન કરવા જઈશ તો કૈલાસમાંથી અહીં સુધી આવવાનો મારો કોઈ મતલબ નથી સ્વયં જો માં લઈને આવે અને લાલાના દર્શન કરું તો જ મને સાચા દર્શનનું ફળ મળશે એટલે ભગવાન શિવે મનોમન પ્રભુને કહ્યું કે પ્રભુ કાંઈક લીલા કરો બાપ કાંઈક લીલા કરો તમારા દર્શન કરવા હું આવ્યો છું દર્શન કર્યા વગર ચાલ્યો જઈશ તો કેવું લાગશે કાંઈક લીલા એવી કરો અને એ ટાઈમે અંદર ભગવાન રડવા લાગ્યા સાહેબ અને એવા રડે છે કે છાના જ ના થાય યશોદા મૈયા સાહેબ ખૂબ આજે લાલા ઉપર નજર ઉતારે છે
ખૂબ આજે માનું હૃદય અંદરથી રડી રહ્યું છે, કારણ કે લાલો રડે છે, યશોદા પણ રડી રહી છે. એટલે તરત એલી ગોપી કહે છે કે તમને મહારાજ નજર બજર ઉતારતા આવડે છે કે નથી આવડતી? ત્યારે ભગવાન શિવ કહે છે એકવાર જો નજર ઉતારીશ ને પછી દુનિયાની અંદર આને કોઈની નજર નહીં લાગે. એકવાર મારી પાસે લાવી દો, જુઓ તમે આ લાલાને. એટલે ઓલી ગોપી કહે છે યશોદા, ઓલા જોગી મહાત્માને નજર ઉતારતા પણ સરસ આવડે છે, તું એકવાર તારા લાલા લઈ જા, પછી એને ક્યારે નજર નહીં લાગે. પણ માનું સાહેબ અંદરથી મન ના પાડતો હતો, પણ અંદરનું હૃદય રડે છે, બાળક સ્થાનો નથી રહેતો સાહેબ. ખૂબ આજે યશોદા અંદરથી રડે છે, ખૂબ આજે લાલાને લાડ પ્યાર કરે છે, પણ લાલો છાનો રહેતો નથી. છેલ્લે ના છૂટકે યશોદાએ હાથમાં લીધી સાહેબ આ લાલાને. અને લાલોને જે હાથમાં લીધી જ્યાં બહાર લાયો યશોદા મૈયા, અને એ ટાઈમે સાહેબ ભગવાન શિવના ખાલી દર્શન કર્યા લાલો ચૂપ થઈ ગયો સાહેબ. ત્યારે ઓલી ગોપી કહે છે જોયું ને, એ ખાલી આ જોગીના દર્શન કર્યા તારો લાલો ચૂપ થઈ ગયો. અને એ ટાઈમે ભગવાન શિવ કહે છે કે લાવો એક વાર તમારા લાલાના મારા હાથમાં, એકવાર જો મારા હાથમાં તમારો લાલો આવી જશે ને પછી એ લાને જીવનમાં ક્યારે કોઈની નજર નહીં લાગે. માનું તો સાહેબ હૃદય અંદરથી ના પાડે છે, પણ બાળકના માટે મા તો બધું જ કરે ને સાહેબ. અને અંતિમ સમય ભગવાન શિવના હાથમાં આપ્યો સાહેબ. ભગવાન શિવે લાલાને જે હાથમાં લીધો ને એવો તાંડવ કરવા લાગ્યા, એવું નૃત્ય કરવા લાગ્યા, એવા મગ્ન થઈ ગયા. અને એ ટાઈમ યશોદા કહે છે જાગો જાગો, મારો લાલો તમારી પાસે છે, લાવો. અને જ્યારે ભગવાન શિવે સાહેબ એ લાલાને યશોદાના ગોદમાં આપ્યો, અને છેલ્લે સાહેબ ભગવાન શિવ લાલાની યાની કે યશોદાની પરિક્રમા કરે છે. ભગવાન શિવ લાલાની પ્રદક્ષિણા કરીને પાછા કૈલાસ ચાલ્યા ગયા. સાહેબ યશોદાએ કેટલું સારું પુણ્ય કર્યું હશે કે કૈલાસનો પતિ પણ એની પ્રદક્ષિણા કરે છે. બાકી આખું કૈલાસની પ્રદક્ષિણા કરવા માટે આપણે જઈએ, પણ એ ભગવાન શિવ સ્વયં પોતે યશોદા. એટલે તમારા હાથમાં જો સારું પાત્ર હોય ને તો દેવો પણ તમારી પ્રદક્ષિણા કરીને ચાલ્યા જાય છે સાહેબ. એટલું પણ જીવનમાં યાદ રાખજો. એટલે ભગવાન શિવ ક્યાં ચાલ્યા ગયા? કૈલાસ ચાલ્યા ગયા. એ કથા બતાવી. અને ત્યાર પછી આગળની કથા સુંદર. આઠમના દિવસે ભગવાન કૃષ્ણ પ્રગટ્યા, નવમના દિવસે ઉત્સવ ઉજવાનો, 12ના દિવસે કોણ આવ્યા? કૈલાસનો પતિ આવ્યો. અને હવે 14ના દિવસે કોણ આવી? પૂતના આવી સાહેબ. કોણ આવી? પૂતના. પૂતનાનો અર્થ શું થાય મને કહો? વોટ ઇઝ પૂતના? પૂતના એટલે શું? પૂતના એટલે સાહેબ એક અર્થ એવો થાય કે જે પવિત્ર નથી, તે એક અર્થ એવો. તો આ શરીરમાં પવિત્ર વસ્તુ કઈ છે? આ શરીરની અંદર પવિત્ર વસ્તુ કઈ છે? હૃદય પવિત્ર છે. ઓકે, આત્મા પવિત્ર છે. આત્મા તો અમર છે, એવું કહે છે ગીતા. આત્મા તો અમર છે, તો અમર ને તો હવે પહોંચાય જ નહીં ને. આપણે શિક્ષિકાઓ છે, બે બોલો. આ શરીરની અંદર પવિત્રમાં પવિત્ર વસ્તુ છે સાહેબ તમારું જ્ઞાન. શું છે? માણસ દુનિયામાં તમારું બધું લઈ જશે પણ તમારું જ્ઞાન કોઈ નહીં લઈ જાય. કેમ લાગે? બરાબર ને? દુનિયામાં તમારું બધું જ છીનવાઈ જશે પણ તમારી પાસે જે જ્ઞાનની પવિત્રતા છે એ તો કોઈ લઈ જવાનું જ નથી ને. એટલે જે પવિત્ર નથી એ પૂતના, એક અર્થ. બીજી વાત, પૂતનાનો બીજો અર્થ શાસ્ત્રો એવો બતાવ્યો છે, પૂનો અર્થ થાય છે પાપ. પૂનો અર્થ શું થાય? પાપ. અને તનનો અર્થ થાય છે શરીર. જે શરીરથી પાપો કરે ને એ પૂતના કળિયુગની અંદર. એમાં ચાહે આપણે પણ આવી ગયા.
જે આ શરીરથી પાપ કરે એ આ કળિયુગની પૂતના. એટલે તમે જો રામાયણની અંદર બધા દેવ બતાવ્યા છે પણ મંથરાની બતાવી નહીં. હજુ બતાવી છે આખી રામાયણમાં તમે જોવા જાઓ બધાને દેવ થયેલા બતાવ્યા. ભગવાન જ્યારે સાકેત ધામ જતા હતા ત્યારે અયોધ્યાની અંદર બધાને કરેક્ટ સિલેક્ટ કૂતરા જીવડા બધાને લઈ ગયા, પણ સાહેબ મંથરાનો ઉલ્લેખ નથી આવતો. એટલે હજી તમે જોવા જાઓ આ કળિયુગમાં જે ઘરને ઝઘડો કરાવવા જાય એટલે સમજો કે આ કળિયુગની મંથરા આવી ગઈ લાગે છે. શું આવી ગઈ છે? મંથરાનું ક્યાંય મૃત્યુ નથી હજુ. એમ સાહેબ ભાગવતની અંદર પૂતના એટલે જે શરીરથી જે તમે પાપો કરો એટલે આપણે સમજે કે આ કળિયુગની પૂતના આવી ગઈ લાગે છે. પણ પૂતના સાહેબ અહીંયા જ્યારે કંસે મોકલી તો બીજી બાજુ નંદ બાબા મથુરાની અંદર વરખાસન આપવા જાય છે. નાની કોર પૂતના સુંદર એવા કપડાં પહેરીને આજે ગોકુળની અંદર ફરે. સાહેબ એટલી સુંદર લાગતી હતી. ભાગવતમાં તો એનું વર્ણન એટલું સરસ બતાવ્યું છે કે સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી. હા, સ્વર્ગની અપ્સરા એટલી સુંદર. અને કપડાં કેવા સરસ પહેરેલા. એટલે જીવનમાં એક મુદ્દો યાદ રાખજો કે ભગવાનના દર્શન કરવા જાઓ, સાધુના દર્શન કરવા જાઓ, ગુરુના દર્શન કરવા જાઓ તો કપડાં હારા પહેરીને જવાનું, ગાભા જેવા નહીં. કેવા સારા કપડાં પહેરીને જવાનું. તો સાધુને એમ થાય કે નહીં મારો સિદ્ધિ કેટલો સરસ રૂપાળો છે બાપ, આના જો મારે વધારે રૂપાળો કરવો છે તો દિલથી આશીર્વાદ એવા આપશે. પણ હાવ ગાભા જે અમુક તો તમે જો 3-4, 5-5, 15 દિવસે દાઢી કરે. ક્યારે સાહેબ જે ક્લાસ 1 હોય ને, ચાર્ટર એકાઉન્ટન્ટ આ બધા, તો તમે જો રોજ દાઢી કરતા હોય છે કારણ કે એને ખબર છે કે અમારે અમારા કેટેગરી પ્રમાણે રહેવું જ પડે. એમ ત્યારે સામે એની ઇમ્પ્રેશન પડે. એમ આ પૂતનાને થયું કે ઠાકરને મળવા જવાનું છે એટલે એટલી સુંદર લાગતી હતી સાહેબ. પણ જીવનમાં શાસ્ત્રોએ એવું પણ કહ્યું છે કે 4 વસ્તુના ક્યારે બહુ વખાણ નહીં કરવા. કેટલા વસ્તુના? 4 વસ્તુના. અને એ 4 વસ્તુ કઈ છે? રૂપના બહુ વખાણ નહીં કરવાના સાહેબ. તમારી સુંદરતા હોય ને એના બહુ વખાણ નહીં કરવા. પણ એના વખાણ તમે ક્યારે કરો કે એ 70-80 વર્ષની ઘરડી થઈ જાય ને, કે ઘરડો થઈ જાય ને પછી તમે એના વખાણ કરો ને તો એના અહંકાર નહીં આવે. બાકી યુવાનીમાં તમે વખાણ કરશો, ઓહો કેવી સરસ દેખાય છે, તો એની ચાલ, એની રંગ, એનો ઢંગ, એની બોલ બધું એવું બદલાશે. તમે કેમ છો એવું ચીપી બોલશે. એટલે હંમેશા એના વખાણ ક્યારે કરવા? ઘડપણમાં કરો કે તમારી યુવાનીની વાત ના થાય. હા, ત્યાર પછી બીજો મુદ્દો, સુરવીરના બહુ વખાણ નહીં કરવાના. જેના હાથમાં હથિયાર હોય ને એના બહુ વખાણ નહીં કરવાના. બાકી ક્યારે ફેરવી દે કાંઈ નક્કી ના કહેવાય. આવડી ઉપર વખાણ કરતા ફેરવે કે ના ફેરવે શોભાઈ? એની પાસે કંઈ ના હોય ત્યારે તમે કહો ભાઈ તમારી સુરવીરતાની વાત ના થાય. હા, ત્યાર પછી ત્રીજો મુદ્દો, વિદ્વાનના વખાણ નહીં કરવા. બહુ સરસ જાણતો હોય, બધા શાસ્ત્રો નિચોડ એ આજે પારંગતથી હોય એના બહુ વખાણ નહીં કરવા. અને ચોથો મુદ્દો, સજ્જનના વખાણ નહીં કરવાના. આ શાસ્ત્રોએ પ્રમાણ આપ્યા સાહેબ. એમ આ પૂતના એટલી સરસ દેખાતી હતી પણ અંદર તો એના મેલ હતો કે નહીં. એમ ઘણા બધા છે ને શરીરમાં સુંદર હોય પણ અંદર તો અગ્નિ હળગતો હોય. મારી નાખો, કાપી નાખો, વાટી નાખો. લ્યો એ સુંદરતાને શું કરવાની? એમ અહીંયા પૂતના સ્વયં જ્યારે ગલીએ ફરે છે અને ગલીએ ફરતા ફરતા યશોદાના આંગણમાં આવી ત્યાં સાહેબ લાલાએ આંખો બંધ કરી લીધી. ભગવાનને ખબર પડી કે પૂતના હવે આવી ગઈ છે મને મારવા. એટલે ભગવાને શું કર્યું? આંખો બંધ કરી. તો પ્રશ્ન એ થાય કે ભગવાને આંખો કેમ બંધ કરી દીધી? આજે આપણે પણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. તમે જાઓ છો ને બધા, તો કઈ રીતના દર્શન કરો છો? 2 હાથ જોડો ને પછી તમે આંખો બંધ કરો ને. કેમ સાહેબ આંખો બંધ કરી દેવી પડે છે? તો
તો ઘરે બેઠા બેઠા ભગવાનને ના દર્શન કરી લેવાય? ત્યાં જઈને જો તમારે આંખો બંધ કરવાની હોય તો ઘરે જ આંખો બંધ કરીને દર્શન કરી લો ને. કેમ લાગે બોલો જી? ભગવાનના દર્શન કરવામાં આંખો બંધ કરવાની કે ખુલ્લી રાખવાની હોય? આંગળીજી કરો છે ખુલ્લી રાખવાની હોય ને તો આંખો કેટલા બંધ કરીને દર્શન કરે છે? આંગળીજી કરો છે તો એકેડી કરે. હા, અત્યાર સુધી આંખો બંધ કરીને દર્શન કેટલા કરતા હતા? આંગળીજી કરો જોઈએ. પણ હવે યાદ રાખજો, ભગવાનના દર્શન કરીને જ્યારે કરો ને ત્યારે આંખો ખુલ્લી રાખજો ને ભગવાનનો જે શણગાર છે ને એના દર્શન કરજો સાહેબ. હા, કે ભગવાને કેવા સરસ વાઘા પહેર્યા છે, એના કાનમાં કુંડલ કેવા છે, એનો મુંગટ કેવો છે, એની પાવડી કેવી છે, આવું બધું જુઓ ને પછી સાહેબ એક નિયમ છે કે પગથિયે બેસવાનો. ઘણા ખરા બેસતા હોય તો પગથિયે કેમ બેહે બોલો જોઈએ? થાક ઉતારવા બેહવાનું. પગથિયે સાહેબ જે તમે ભગવાનનું નિસ્વરૂપ દર્શન કરીને આવ્યા છે એ સ્વરૂપની ઝાંખી તમારા દિલમાં બેસાડવાની કોશિશ કરો સાહેબ. ક્યાં બેસાડો? અંદર બેહાડો. એટલી પગથિયે બેસવાનું મૂળ કારણ એ છે. આ તો ઘણા તમે પગથિયે લાંબા ટાંટ્યા કરીને અને મોબાઈલ ચાલુ કરીને બેઠા હોય આમ કરીને, તો તારે ભાઈ આજ કરવાનું તો તું શું લેવા આટલો લાંબો થયો? એમ અહીંયા પણ તમે જોવા જાઓ, પૂતના આવી તો ભગવાને આંખો બંધ કરી. તો પ્રશ્ન એ થાય કે ભગવાને આંખો કેમ બંધ કરી? એવો પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ? તમને કોઈ કથાકાર એ વાત કરી હતી કે આંખો બંધ કરી? ભાઈ સોમભાઈ વાત કરી હતી કોઈ આવી? ભાઈ ગોવિંદભાઈ કોઈ નહીં કરી? ભગવાને આંખો બંધ કેમ કરી સાહેબ? ત્યારે અહીંયા શાસ્ત્રોએ બતાવ્યું છે કે ભગવાનને થયું, અને હંમેશા નાનું બાળક તો સૂતું વધારે જ હોય ને સાહેબ, એ ઘડીક જાગે ઘડીકમાં સૂઈ જાય, એવો એક સંતનો અભિપ્રાય છે. બીજા સંતનો અભિપ્રાય એવું છે કે ભગવાન હવે વિચારે છે કે મારે ઝેર પીવાનો વારો આવ્યો છે, એટલે કોને યાદ કરવા પડે? ઝેર પીવા માટે કોને યાદ કરવા પડે? કૈલાસના પતિને યાદ કરવા પડે. એટલે આંખો બંધ કરીને કૈલાસના પતિને કહ્યું કે હવે ઝેર પીવા તૈયાર થઈ જાઓ. આંખો બંધ કરીને ભગવાનને કહે છે. ત્યાર પછી ત્રીજો સંત એવું કહે છે કે બલિરાજાની દીકરી હતી રત્નાવલી, અને રત્નાવલીએ જ્યારે બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાન આવ્યા હતા ત્યારે રત્નાવલીને એવું હતું કે જો આવો દીકરો મારે ત્યાં થાય તો કેટલું સરસ, મારું સ્તનપાન કરે તો કેટલું સારું લાગે. એ જ આ રત્નાવલી કોણ બની છે? પૂતના બની છે સાહેબ. આ રત્નાવલી કોણ બની? એ જ પૂતના. પણ રત્નાવલીને જ્યારે સાહેબ પુત્ર ભાવ જાગ્યો, જ્યાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યાં જ એ રત્નાવલીને પાછું શત્રુ ભાવ જાગ્યો કે આવો દીકરો જલ્દી મરી જાય તો સારું. આવું એને શત્રુ ભાવ થયો. જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ભગવાનને થયું કે તારી પણ ઈચ્છા પૂરી કરીશ. એટલે એ ભગવાને સાહેબ પૂતનાને જે ઈચ્છા હતી રત્નાવલી કે મારા સ્તનની અંદર એ દૂધ પીવે તો કેટલું સારું કહેવાય, એટલે ભગવાને કહ્યું જાય એક વાર દૂધ પણ તારું સ્તનમાંથી હું પીશ. એ જ આ પૂતનાનું દૂધ આજે ભગવાન પોતે કહે છે કે તારું પીવાનું છું. અને ત્યાર પછી ચોથા સંતનો અભિપ્રાય એવો છે કે વિનાશાય ચ દુષ્કૃતામ, ભગવાન પોતે દુષ્ટોનો નાશ કરવા આવ્યા છે. તો આ રાક્ષસી જે છે એ શું છે? માં છે. એટલે બીજા રાક્ષસને ઉત્પન્ન કરે કે ના કરે? આ બીજા રાક્ષસો થાય એટલે ભગવાનને થયું કે એની કરતા હું પાયો જ ખલાસ કરી નાખું તો. એટલે ભગવાને સાહેબ રામાયણમાં તમે જો પ્રથમ કોને મારી હતી? રામાયણમાં પ્રથમ કોને મારી હતી? તાડકાને મારી હતી. અને ભાગવતની અંદર હજુ શરૂઆત કોનાથી થાય છે? પૂતનાથી થાય છે. એટલે ભગવાને થયું કે લાય પાયો જ ખલાસ કરી નાખું. અને એ ટાઈમે સાહેબ ભગવાને આંખો બંધ કરી દીધી. પૂતના અંદર આવે છે સાહેબ. હા, અને યશોદા એ સુંદર એવો ચહેરો જોઈને એટલી બધી રાજી રાજી થઈ ગઈ અને પૂતનાને અંદર બોલાવી, આવો 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 આવો, તો મારા ગોકુળમાં કોઈનો ચહેરો નથી. અંદર બેસાડી અને જળપાન કરાવડાયું. અને યશોદા મૈયા અંદરના કામે લાગી ગઈ. ત્યારે પૂતના કહે છે કે યશોદા, એ યશોદા, આ તારા દીકરાનું રમાડું?
ત્યારે યશોદા કે રમાડ વાંધો નહીં. અને જ્યાં રમાડવાની અનુમતિ મળી અને જે ઘોડિયામાંથી લાલાને લીધો અને પોતાના ખોડામાં બેસાડ્યો અને પોતાનું પૈપાન જ્યાં લાલાને કરવામાં આવ્યું, લાલો સ્વયં પૂતનાના આમ જે સ્તનપાનની અંદર એના પ્રાણ ખેંચે છે. ત્યારે પૂતના સામ મુચ્ચારમતી પ્રભાસિની છોડી દે, છોડી દે, છોડી દે. સાહેબ પૂતના જે લાલો સ્તનપાન કરતો હતો એ પૂતનાના પ્રાણ ખેંચતો હતો. અને પછી જે પૂતનાએ પોતાનું શરીર જે આજે પ્રગટ કર્યું એટલું વિકરાળ સ્વરૂપ હતું ને સાહેબ કે યશોદા જોઈને પણ ગભરાઈ ગઈ. આખું ગોકુળ એનું જોઈને ગભરાઈ ગયું અને બધા દોડામ દોડ કરે છે, દોડામ દોડ કરે છે. પણ પૂતના કહે છે છોડી દે, છોડી દે. પણ ભગવાન કહે છે એકવાર જેને હું પકડું છું ને પછી ક્યારે કોઈને છોડતો નથી. અને એ ટાઈમે સાહેબ પૂતનાના પ્રાણ નીકળી ગયા અને પૂતના જે મરીને સાહેબ એટલા બધા ઝાડવા તૂટી ગયા, પર્યાવરણ એ ટાઈમે એટલું બધું ખલાસ થઈ ગયું. અને આની કોર મથુરાની નંદ બાબા કર આપવા જતા હતા ત્યારે વસુદેવજીની સાથેની મુલાકાત થાય છે. વસુદેવ કહ્યું કે જલ્દી જાઓ, ગોકુળમાં કંઈક અનબનાવ બનવાનો છે. આઈને જોયું નંદ બાબાએ તો પૂતના મરી ગઈ સાહેબ. અને પૂતનાનું શરીર એટલું બધું વિકરાળ હતું કે પૂતનાને સાહેબ એના 5 ભાગ કર્યા શરીરના. કેટલા ભાગ કર્યા? 5 ભાગ કરીને એને અગ્નિદાહ આપવામાં આવ્યો. અને એ શરીરમાંથી એવું તેજ અંદરથી નીકળ્યું અને ભગવાને વૈકુંઠની અંદર પૂતનાની આગતા સ્વાગતા કરી કે મારી માં આવી ગઈ સાહેબ. શું આવી ગઈ? મારી જનેતા આવી ગઈ, મને સ્તનપાન કરનારાની માં આવી ગઈ. ભગવાને પૂતનાને પણ માનો દરજ્જો આપ્યો. એ આપણો આ કનૈયો છે સાહેબ. એટલે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે અહીંયા કે કોઈ પણ બાળકને નજર લાગી હોય, સાંભળજો, કોઈ પણ બાળકને નજર લાગી હોય તો પૂતના અષ્ટકમ, પૂતના કવચ, આ 8 શ્લોકનો રોજ જો પાઠ કરે ને તો એ બાળકને ક્યારે પણ નજર ના લાગે. અને કદાચ જો આ 8 શ્લોકનો પાઠ કરતા કરતા તમે એને નજર ઉતારી લો ને તો એની નજર પણ ઉતરી જાય છે. એવી આ પૂતના અષ્ટકમની કથા ગઈ. ત્યાર પછી ભગવાને સામાન્ય સાહેબ પડખું ફેર્યું ને તો યશોદામાએ ફરી પાછો ઉત્સવ ચાલુ કરી દીધો. અને ઉત્સવ કરતા 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 સુંદર જમુનાના જળમાં સ્નાન કરાવે છે. અને લાલાને સુંદર એવું સાહેબ આપણા સંતો ગાય છે કે જમુના જળમાં કેસર ધોડી સ્નાન કરાવું, શામળા હલકે હાથે અંગો ચોડી લાલ લડાવું શામળા સાહેબ. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળે સ્નાન કરાવો શ્યામળા. યશોદા મૈયા લાલાને જમુના જળની અંદર સુંદર એવું સ્નાન કરાવે છે. અને સ્નાન કર્યા બાદ યશોદા મૈયાને થયું કે આ લાલાને સુવા નહીં દે ગોપીઓ. એટલે સુંદર એવું તૂટલું ફૂટલું જે ગાડું હતું ને એના નીચે સુડાવી દેતો પારનું કરીને. અને એવા ટાઈમે ષટકાસુર નામનો એક દૈત્ય આવ્યો. અને એ ષટકાસુર સાહેબ કેવો હતો કે દેહ રહિત હતો, એનું શરીર ના દેખાય. કારણ કે લોમસ ઋષિએ શ્રાપ આપેલો હતો અને કહ્યું કે જા તારો દેહ રહિત તું જગતમાં ફરતો રહીશ, પણ તારો ઉદ્ધાર કૃષ્ણ આવીને કરશે. એ આ ષટકાસુર જ્યાં કંસના કહેવાથી કૃષ્ણને મારવા આવે છે, લાલાને મારવા આવે છે. એટલે ભગવાને થયું કે આ ષટકાસુર મને મારવા આવશે. એટલે ભગવાને એક ગાડા નીચે જે પારનાની અંદર સૂતા હતા અને ષટકાસુર ત્યાં ખાલી આવ્યો ને ભગવાને નીચેથી એવો પગ માર્યો છલાંગ. અને એ ષટકાસુરને જ્યાં ખબર પડી, ષટકાસુર સાહેબ એવો તરફડિયા ઉપર મારવા લાગ્યો. અને એ ષટકાસુર ભગવાનના ચરણ સ્પર્શ થવાથી
આજે એની પણ મુક્તિ ભગવાને કરી નાખી. ત્યારબાદ તૃણાવ્રત નામનો દૈત્ય વાવાઝોડું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો અને પછી ભગવાનને બગાસું આવીને બગાસાની અંદર સ્વયં પોતાની મા દેવકીને બ્રહ્માંડના દર્શન કરાયા. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ભગવાનના નામકરણ સંસ્કાર વિધિ કરવી પડે. કારણ કે રૂપ લીધું હોય એને નામ આપવું પડે કે ના આપવું પડે? શરીર લીધું હોય તેને નામ આપવું પડે ને. નામ વગર તો સાહેબ કઈ રીતે ઓળખવાના છે? એટલે સ્વયં નામકરણ સંસ્કાર વિધિ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. અને એ નામકરણ સંસ્કાર કોણ કરાવે છે? ગર્ગાચાર્ય મહારાજ કરાવે છે. વસુદેવજીના કહેવાથી ગર્ગાચાર્ય મહારાજ ગોકુળમાં આવ્યા અને નંદ બાબા કહે છે કે હે ગર્ગાચાર્ય મહારાજ, તમે મારા બંને દીકરાના નામ પાડો. ત્યારે યશોદા અને રોહિણી કહે છે કે ગર્ગાચાર્ય મહારાજ એટલા બધા પંડિત છે કે અમારા દીકરાનું નામ એ પાડશે, તો ચાલો આપણે પરીક્ષા લઈએ. અને પરીક્ષા લેવા માટે જે યશોદાનો દીકરો હતો એ રોહિણીને આપી દેતો. સાંભળજો સાહેબ. અને રોહિણીનો દીકરો હતો ને એ યશોદાને આપી દેતો. અને આનીકોર ગૌશાળાની અંદર સ્વસ્તિક વાચન કરીને સ્વયં ગર્ગાચાર્ય મહારાજ બે આંખો બંધ કરીને બંને દીકરાના નામ પાડે છે. આખી ચિત્ર જોઈ લીધું કે યશોદાનો દીકરો રોહિણીના ખોડામાં છે ને રોહિણીનો દીકરો યશોદાના ખોડામાં છે. આખું ચિત્ર જોઈ લીધું અને પરિણામ ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે સાંભળો નંદ બાબા, અયમ હિ રોહિણી પુત્રો રમયાન સુરહદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બાદ દીવાક્ય બલમ વિદો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે નંદ બાબા, જે યશોદાના ખોડામાં દીકરો છે એ રોહિણીનો દીકરો છે. અને આ જ્યાં વાત કરી એટલે બંને માતાઓ ઝપટમાં આવી ગઈ અને કહ્યું કે એ રોહિણીનો દીકરો રોહિણી તરીકે ઓળખાશે અને એનામાં બળ એટલું બધું હશે કે એ બળદેવ તરીકે પણ ઓળખાશે. એક નામ એનો રામ પણ હશે અને એક નામ એ યાદવને સંગઠિત રાખશે ને એટલે શકર સન કહેવાશે. એટલે આનું નામ હું બલરામ પાડું છું. તો આવો બલરામજીની જય જયકાર કરીએ. બોલો શ્રી બલરામજી મહારાજ કી જય. ત્યારબાદ ગર્ગાચાર્ય મહારાજ નંદ બાબાને કહે છે કે જે રોહિણીના ખોડાની અંદર યશોદાનો દીકરો છે એનું નામ પાડું છું. હે નંદરાયજી, આ દીકરો સતયુગમાં શુક્લ વર્ણનો હતો, ત્રેતાયુગની અંદર રક્ત વર્ણનો હતો, દ્વાપર યુગની અંદર પિત્ત વર્ણનો હતો અને કળિયુગની અંદર આ દીકરો કાળો છે. માટે આનું નામ તમે સાંભળો. બહુની સંગીના માની રૂપાની ચ સુતસ્યતે ગુણ કર્માનુરૂપાની તાન્યહં વેદનો જના. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હે યશોદા, હે નંદરાયજી, જે રોહિણીના ખોડાની અંદર દીકરો તારો છે એ આના તો કેટલા નામ છે. શું કહ્યું? કેટલા નામ છે. અનેક નામોથી તારો દીકરો પ્રચલિત છે. ગાયો ચરાવશે તો કોક આને ગોપાલ કહેશે, ગોવર્ધનનો ઉદ્ધાર કરશે તો કોક આને ગિરધારી તરીકે બોલાવશે, મથુરાની અંદર જ્યારે રાજ કરશે ત્યારે આજે મોહન તરીકે થશે અને ગોકુળનીઓ આ ગોવાળીઓ તરીકે ઓળખાશે. દ્વારિકાની અંદર એ પોતે રહેશે ને ત્યારે દ્વારિકાનો ધીશ કહેવાશે અને રણને છોડીને ભાગશે ને તો કોક આને રણછોડ તરીકે ઓળખશે. આના કેટલાય નામ છે પણ યશોદા આનું એક હું નામ રાખું છું
કળિયુગની અંદર કાળો વર્ણ છે ને એટલે આનું નામ કૃષ્ણ રાખું છું. માટે આવો જય જયકાર કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આવો એ ભગવાન નામ તો હરખું બોલો. બટાકા પોવા ખાઈને આવ્યા છે. કેમ લાગે છે? બટાકા પોવા ખાતા ગેસ ના થાય એટલે તો તમને જે બોલાવડાવો છો તારે ફરી પડકારીને જે બોલો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ત્યારે આપણા સંતો સાહેબ ભજનમાં ગાય છે કે હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી. સાહેબ હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. એ રોજ રોજ બદલે મુકાર, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તો ગોકુળમાં ગવારિયો. મથુરામાં મોહન તું ગોકુળના કવાળિયો. હે દ્વારકા મારા જારણ છો, કયા નામ લખવી કંકોતરી. દ્વારકામાં રાજા રણ છોડ, કયા નામ લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હે કોઈ કહે સીતારામ, કોઈ કહે રાધે શ્યામ. કોઈ કહે સીતારામ, કોઈ કહે રાધે શ્યામ. હે કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હે ભક્તોની રાખીને રૂપ ધર્યા એકને. ભક્તોની રાખીને રૂપ ધર્યાને. હે ભક્તો કે એકનો એક, કયા નામ લખવી કંકોતરી. તે તો એકનો એક, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. હે ભક્તો મારા છે અંબરનાથ છે. હે ભક્તો તારા પાર છે, ગણતા પાર છે. હે ભજે ના પ્રભે વિચાર, કયા નામ લખવી કંકોતરી. વિચાર, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. કયા નામ લખવી કંકોતરી. જ્યારે ગર્ગાચાર્ય મહારાજે બંને દીકરાના નામ પાડ્યા એટલે યશોદા મૈયા કહે છે કે બાપજી જમીન જોજો અમારા ઘરે. હા, તારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હું મરજાદી છું, હું કોઈના ઘરનું ખાતો નથી, મારી જાતે સ્વયં બનાવીને હું ખાઉં છું. ત્યારે યશોદા મૈયા કહે છે કે બાપજી હું કાચું સીધું આપું તમને અહીં બનાવો ને. અને એ ટાઈમે યશોદા મૈયાએ કાચું સીધું આપ્યું અને ખીર સરસ બનાવી. શું બનાવી?
ગર્ગાચાર્ય મહારાજે સ્વયં ખીર બનાવી અને ખીર બનાવ્યા પછી જ્યાં ભગવાનને ભોગ તો ધરાવવો પડે કે ના ધરાવવો પડે? ભગવાનને ભોગ ધરાવવા માટે ગર્ગાચાર્ય મહારાજ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ગર્ગાચાર્ય મહારાજ સ્વાહા ભગવાનને જમાડે છે અને સુંદર એવો થાળ કરે છે સાહેબ. અને કયો થાળ ગાય છે? હે રાધારમણ રંગ રસિયા કે મારા હૃદય કમળમાં વસિયા, જમવા આવો જમવામાં લીલા લેર છે. રાધારમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા, જમવા આવો જમવા લીલા લેર છે. તે મારી જલેબીને લાડુ, તે મારી જલેબીને લાડુ, જમો તો થાળી કાઢો, જમવા આવો જમવામાં લીલા લેર છે. બર જલેબી લાડુ જમો તો થાળી કાઢો, જમવા આવો જમવા લીલા લેર છે. દાળ તુવેરની કીધી, દાળ તુવેરની કીધી, લીલા મરચે વઘારી દીધી, જમવા આવો જમવા લીલા લેર છે. દાળ તુવેરની કીધી, દાળ તુવેરની કીધી, લીલા મરચે વધારી દીધી, જમવા આવો જમવા લીલા લેર છે. રાધારમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા, જમવા આવો જમવા લીલા લેર છે. રાધારમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા, જમવા આવો જમવા લીલા લેર છે. પાપડી પતાસને પૂરી, પાપડી પતાસને પૂરી, ઘીમાં તો લાવું છોડી, જમવા આવો જમવા લીલા લેર છે. પાપડ પતાસર પૂરી, ઘીમાં તો લાવો છોરી, જમવા આવો જમવા લીલા લેર છે. જ્યાં ગર્ગાચાર્ય મહારાજ આવી રીતના ભગવાનને ભોગ ધરાવતા હતા અને ભગવાનને યાદ કરતા લાલો સીધો ત્યાં ગર્ગાચાર્ય મહારાજના ભોગ આગળ ચાલી ગયો અને ખીર ખાવાની ચાલુ કરી દીધી અને આખી ખીર ખાઈ ગયો. ગર્ગાચાર્ય મહારાજ કે યશોદા, એ યશોદા શું છે બાપજી, જો તારો લાલો બધી ખીર ખાઈ ગયો કે મને અહીંયાથી ભૂખ્યો કાઢશે કે? અને એવા ટાઈમે યશોદા મૈયા કહે છે બાપજી એક કામ કરો, ફરી હું તમને કાચું સીધું આપું, ફરી તમતાર અહીંયા તમતાર, પણ અમારા ઘરે તમારે જમીન જવાનું. હા, ફરી યશોદા મૈયાએ કાચું સીધું આપ્યો, ગર્ગાચાર્ય મહારાજે બનાવ્યું અને ફરી એ ભોગ જ્યાં ભગવાનને ધરાવે છે અને ભગવાનનો થાળ ફરી કરે છે સાહેબ.
કમોદન કીધો મહી દોરો લીધો જમવા આવો જમવામાં લીલા લેર છે ભાત કમોદન કીધો મહીનો દોરો લીધો જમવા આવો જમવામાં લીલા લેર છે રાધા રમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા જમવા આવો જમવામાં લીલા લેર છે રમણ રસિયા મારા હૃદય કમળમાં વસિયા જમવા આવો જમવામાં લીલા લેર છે જડ જમુનાની ભરી જાય જડ જમુનાની ભરી જારી આજ મને કરો ને રે મોરારી જમવા આવો જમવા લીલા લેર છે જળ જમનાની ભરી જારી તાજ મના કરો ને મુરારી જમવા આવો જમવામાં લીલા લેર છે લવિંગ સુપારી પાન તાજા લવિંગ સુપારી પાન તાજા જમો તો લાવો જાજા જમવા આવો જમવા લીલા લેર છે લવિંગ સુપારી પાન તાજા જમો તો લાવો જાજા જમવા આવો જમવા લીલા લેર છે દાસ રમણના સ્વામી દાસ રમણના સ્વામી આવો તો અંતરયામી જમવા આવો જમવા લીલા લેર છે દાસ રમણના સ્વામી આવો તો અંતરયામી જમવા આવો જમવા લીલા લેર છે રાધા રમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા જમવા આવો જમવા લીલા લેર છે રાધા રમણ રંગ રસિયા મારા હૃદય કમળમાં વસિયા જમવા આવો જમવામાં લીલા લેર છે 5 દિવસથી આપણે ભગવાનનો થાળ નહોતો ગયો આજે આખો થાળ ભગવાનનો ગઈ નાખ્યો મારા પ્રભુ 5 દિવસ નહીં જમ્યા અહીંયા તો આજે પૂરેપૂરા સાહેબ થાળની અંદર જમી લેશે અને તમારો ભાવ છે એટલે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે સાહેબ એમ અહીંયા ગર્ગાચાર્ય મહારાજ જે ભગવાનને જ્યારે ભોગ ધરાવતા હતા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમનાય સ્વાહા આમ જ્યાં સ્વાહા કરતા હતા